મહત્વપૂર્ણ ખબરથી તાલાલા ગીરમાં ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે બવાલ થઈ ગઈ। તાલાલા ગીરના ખેડૂતો કેસર કેરીના પાકમાં રીસર્વે કરી વળતર આપવાની માંગ કરવા પહોંચ્યા હતા, પરંતુ અધિકારીના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ છવાઈ ગયો। કેસર કેરી પકવતા ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે તૂતુમેમે થઈ। ગીર ખાતે જિલ્લા બાગાયત અધિકારી ખેડૂતોની મુલાકાતે આવતા ખેડૂતો રોષ ભરાયા અને રોષ વ્યક્ત કર્યો। રોષ ભરાયેલા ખેડૂતોએ અધિકારીને પૂછ્યું, તમે ખેડૂતોને ફોન પર ઉડાઉ જવાબ કેમ આપો છો? સામે બાગાયત અધિકારીએ જવાબ આપ્યો કે મને પગાર સરકાર આપે છે, તમે લોકો નહીં। આ ચર્ચા તૂતુમેમે સુધી પહોંચી ગઈ, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। પગાર આવે છે સરકાર ક્યાંથી આપે છે? પગાર ટેક્સના પૈસા સરકાર અમે ટેક્સ તમે આપો છો। હવે અમે ટેક્સ આપીએ છીએ, ટેક્સ આપીએ છીએ, અમારા બધા ટેક્સ આપે, અમે આપો છો, અમે આપીએ। જવાબ સાહેબ તમે નથી આપી શકતા। એ આપણે લઈ લઈએ। તો આપે જોયું કે અધિકારીને જ્યારે ખેડૂતો પૂછી રહ્યા છે કે તમે ફોન પર ઉડાઉ જવાબ કેમ આપો છો, તો અધિકારી કહી રહ્યા છે કે તમે થોડી મને પગાર આપો છો, પગાર તો સરકાર આપે છે। આ સ્થિતિ જોવા મળી ખેડૂતોને બાગાયત અધિકારી વચ્ચે। ગાંધીનગરમાં બોગસ ફિટનેસ સર્ટી કૌભાંડ સામે આવ્યું। આરટીઓએ ટેસ્ટ સેન્ટરમાં ચેકિંગ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો। સમગ્ર મામલે આરટીઓએ ફરિયાદ નોંધાવી છે। ચિલોડામાં આવેલ એસએસ સ્ટોન ખાતે કૌભાંડ આચરાયાનો આરોપ છે। ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં ચાલતું હતું વિધિવત કૌભાંડ। વાહનો ચેકિંગ કર્યા વગર જ આપી દેવાતા હતા ફિટનેસ સર્ટી। 2 વર્ષમાં 669 વાહનોના ચેકિંગ વિના જ સર્ટી આપી દેવાયા। જૂના વાહનો ફોટા મોર્ફ કરી રૂપિયા લઈ અને સર્ટી આપી દેતા હતા। વાહનોને સેન્ટર પર લાવ્યા વગર જ સર્ટિફિકેટ આપી દેવાતા હતા। સેન્ટર ધારકે બોગસ સર્ટી આપી 7.36 લાખ રૂપિયા મેળવી લીધા। મને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। હું હમણાં 5-6 મહિના પહેલાં જ નોકરી ચાલુ કરી, અહીંયા કર્મચારી તરીકે જોબ કરું છું। મને આ માહિતી ઉપર કોઈ ખ્યાલ નથી, પણ અત્યારે હાલ ફિટનેસ સેન્ટર ચાલુ છે। પૂછપરછ કરતાં એવું ધ્યાને આવ્યું કે ક્યાંક ને ક્યાંક માલ ફંક્શનિંગ થતું હોય એવું દેખાય। એ રેકોર્ડ બધા તપાસવામાં આવ્યા, વિડીયો બધા ચેક કર્યા પછી ખબર પડી કે ફોટા વાહનો તો આવ્યા જ નથી, વાહનોના ફોટા મોફ કરી સિસ્ટમમાં ચાળીને એના ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા છે। વાહનોને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની બાબતો સામે આવી છે ને જેને લઈને ગાંધીનગર ખાતેનું આરટીઓ તંત્ર જે છે તે સાબદું બન્યું છે ને જેને લઈને પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચિલોડા ખાતે આવેલા એસએસ સ્ટોન દ્વારા આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે। એટલે કે વાહનોને ચેકિંગ કર્યા વિના જ ફિટનેસ સર્ટી આપી દેવાની બાબતો જે છે તે આરટીઓને સામે મળી છે ને જે અંતર્ગત આરટીઓ દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। મહત્વનું સાથે એ છે કે 2 વર્ષમાં 669 જેટલા વાહનોને ચેકિંગ કર્યા વિના સર્ટી આપી દેવાની બાબતો જે છે તે સામે આવી છે। જૂના વાહનોનો ફોટો મોર્ફ કરીને રૂપિયા લઈ સર્ટિફિકેટ આપી દીધા હોવાની બાબતો જે છે તે સામે આવી છે। મહત્વનું એ છે કે ટેસ્ટ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારના વાહનને સેન્ટરમાં લાવવામાં આવ્યા જ નથી, તે પ્રકારની પણ બાબતો દર્શાવવામાં આવી છે। સેન્ટરમાં લાવ્યા વિના જ જે સર્ટિફિકેટ આપી દેવાની બાબતો જે છે તે સામે આવી છે। સેન્ટર ધારકે બોગસ સર્ટિફિકેટ આપીને 7 લાખથી પણ વધારે રૂપિયા ઉઘરાવ્યા હોવાની બાબતો સામે આવી છે, જેને લઈને આરટીઓ વિભાગ જે છે તે સાબદું બન્યું છે। આરટીઓ ઓફિસર દ્વારા તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે અને જેને લઈને આ સેન્ટર વિરુદ્ધ જે છે તે પોલીસ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। મહત્વનું એ છે કે વાહનો વિના જ સર્ટિફિકેટ આપવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે અને જેને લઈને આરટીઓ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। નિલેશ સો સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। જેડબલઈ મેઇન સેશન 2 નું પરિણામ જાહેર થયું છે। 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા। ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી। શિવેન તોસનીવાલા અને અદિત્ય ભગડે 100% મેળવ્યા છે। સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા। 3 મહારાષ્ટ્ર અને યુપી તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા। બે વિદ્યાર્થીઓ જે છે પશ્ચિમ બંગાળના છે। ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ પણ 100% પ્રાપ્ત કર્યા છે। ગુજરાતના 2 વિદ્યાર્થીઓ જે કે તેઓએ ટોપ કર્યું છે, જેમાં શિવેન તોસનીવાલા કે તેઓ આપણી સાથે છે। અન્ય ટોપર્સ પણ છે કે તેઓએ પણ જેઈ મેન્સ ક્લિયર કરી છે। શિવેન આપણી સાથે। શિવેન, શું પરિણામ આવ્યું છે અને કેવી રહી આજે પરીક્ષા અને કેવું મહેનત રહી? सर मेहनत अच्छी रही। जेई सेशन 1 सेशन 2 था, उसमें से बेस्ट ऑफ 2 लेते हैं, तो मैंने दोनों सेशन में मैं बैठा था एग्ज़ाम देने, तो रिज़ल्ट अच्छा रहा और रैंक भी उसके हिसाब से अच्छा रहा, तो खुशी है। 100 आउट ऑफ 100 परसेंटाइल?
जी सर, तैयारी अच्छी थी और इसमें थोड़ा लक का फैक्टर भी रहता है इस एग्ज़ाम में, क्योंकि बहुत सारे 15 लाख बच्चे देते हैं और तो 100 आउट ऑफ 100 जब आया तो ऐसे मतलब बहुत अच्छी फीलिंग थी. અન્ય વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ જે ટોપર્સ છે તેઓ પણ તેઓ પાસેથી પણ વાત કરીએ. શું નામ છે તમારું? मोहित अग्रवाल. મોહિત, શું રિઝલ્ટ આવ્યું છે ને? मेरा AIR 90 आया है पूरे इंडिया में. पहले अटेम्प्ट में मेरे 99.99 परसेंटाइल बने थे और दूसरे में 99.996 परसेंटाइल बने हैं और दूसरे अटेम्प्ट में मेरे 285 मार्क्स आए थे 300 में से. और अब क्या गोल है? मेरा गोल है जी एडवांस में लाइक अच्छे से अच्छी रैंक लाना और लाइक मेरे जो बाकी एग्ज़ाम्स हैं मैं लाइक मैथ्स रिसर्च में जाना चाहता हूँ, तो उनके भी जो एग्ज़ाम दूंगा उनमें मेरा अच्छा रहे. आपका क्या नाम है और क्या रिजल्ट आया? मेरा नाम ऋषभ है. मेरा AIR 165 है और मेरे सेशन 2 में 281 मार्क्स थे. मेरा नाम एलिस पटेल है. मेरा AIR 205 आया है और 99.9898 परसेंटाइल आई है मेरी. कैसी मेहनत रही, किस प्रकार से टाइम मॉक टेस्ट लिख रहे थे, डाउट्स क्लियर कर रहे थे. लास्ट के टाइम पे ये ज़रूरी रहता है कि स्ट्रेस ना लो और करते रहो खाली. જે મેન્સ સેશન 2 ની જે પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે ને તેમાં જે આ ટોપર્સ જે છે તેઓની મહેનત રંગ લાવી છે અને સફળતાના શિખર જે છે તે આ વિદ્યાર્થીઓ સર કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર થયું છે. 24 વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇલ મેળવ્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી. શિવેન તોસનીવાલા અને અદિત્ય ભગડે 100 પરસેન્ટાઇલ મેળવ્યા છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇલ મેળવ્યા. 3 મહારાષ્ટ્ર અને યુપી તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇલ મેળવ્યા. બે વિદ્યાર્થીઓ જે છે પશ્ચિમ બંગાળના છે. ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ પણ 100 પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓ જે કે તેઓએ ટોપ કર્યું છે, જેમાં સિમેન તોસનીવાલા કે તેઓ આપણી સાથે છે. અન્ય ટોપર્સ પણ છે કે તેઓએ પણ JEE મેન્સ ક્લિયર કરી છે. સિવેન આપણી સાથે. સિવેન, શું પરિણામ આવ્યું છે અને કેવી રહી આજે પરીક્ષા અને કેવું મહેનત રહી? सर मेहनत अच्छी रही. जेई सेशन 1 सेशन 2 था, उसमें से बेस्ट ऑफ 2 लेते हैं, तो मैंने दोनों सेशन में मैं बैठा था एग्ज़ाम देने, तो रिज़ल्ट अच्छा रहा और रैंक भी उसके हिसाब से अच्छा रहा, तो खुशी है. 100 आउट ऑफ 100 परसेंटाइल. जी सर, तैयारी अच्छी थी और इसमें थोड़ा लक का फैक्टर भी रहता है इस एग्ज़ाम में, क्योंकि बहुत सारे 15 लाख बच्चे देते हैं और तो 100 आउट ऑफ 100 जब आया तो ऐसे मतलब बहुत अच्छी फीलिंग थी. અન્ય વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ જે ટોપર્સ છે તેઓ પણ તેઓ પાસેથી પણ વાત કરીએ. શું નામ છે તમારું? मोहित अग्रवाल. મોહિત, શું રિઝલ્ટ આવ્યું છે ને? मेरा AIR 90 आया है पूरे इंडिया में. पहले अटेम्प्ट में मेरे 99.99 परसेंटाइल बने थे और दूसरे में 99.996 परसेंटाइल बने हैं और दूसरे अटेम्प्ट में मेरे 285 मार्क्स आए थे 300 में से. और अब क्या गोल है? मेरा गोल है जी एडवांस में लाइक अच्छे से अच्छी रैंक लाना और लाइक मेरे जो बाकी एग्ज़ाम्स हैं मैं लाइक मैथ्स रिसर्च में जाना चाहता हूँ, तो उनके भी जो एग्ज़ाम दूंगा उनमें मेरा अच्छा रहे. आपका क्या नाम है और क्या रिजल्ट आया? मेरा नाम ऋषभ है. मेरा AIR 165 है और मेरे सेशन 2 में 281 मार्क्स थे. मेरा नाम एलिस पटेल है. मेरा AIR 205 आया है और 99.9898 परसेंटाइल आई है मेरी. कैसी मेहनत रही, किस प्रकार से टाइम मॉक टेस्ट लिख रहे थे, डाउट्स क्लियर कर रहे थे. लास्ट के टाइम पे ये ज़रूरी रहता है कि स्ट्रेस ना लो और करते रहो खाली. જે મેન્સ સેશન 2 ની જે પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે ને તેમાં જે આ ટોપર્સ જે છે તેઓની મહેનત રંગ લાવી છે અને સફળતાના શિખર જે છે તે આ વિદ્યાર્થીઓ સર કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.